કથા મને તમને આગળ યાત્રા કરાવે. સૃષ્ટિની ઉત્પત્તિ ભગવાન આદિનારાયણ પરમાત્મા એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. ભગવાન સૌ પ્રથમ બ્રહ્માની ઉત્પત્તિ કરી પોતાની નાભીમાં કમળ પ્રગટ કર્યું. આ નાભીમાં કમળના મધ્ય ભાગમાં બ્રહ્મા બિરાજી રહ્યા. બ્રહ્માજી ચારે કોર જોયે, હું કોણ છું, મારી માતા કોણ, મારું પિતા કોણ, શા માટે પ્રગટ કરવામાં આવ્યું? બ્રહ્માજી વિચાર કરે. આદિનારાયણ પરમાત્મા આકાશવાણી દ્વારા કીધું કે હે બ્રહ્મા, તપ કર. ભગવાન આદેશ આપે, તપ કર. બ્રહ્માજી હજારો વર્ષની સાધના તપશ્ચર્યા કરે. સાધના કરતા કરતા ઘણા વર્ષો વીતે. બ્રહ્મા કેટલો કાળ વીતો ને. બ્રહ્માજી આ સાધના કરે. ભગવાન હજારો વર્ષની સાધના પછી ભગવાન બીજો આદેશ કે હે બ્રહ્મા, મારે સૃષ્ટિનું સર્જન કરવું. અને એ કેવી? મૈથુન વાળી સૃષ્ટિ. બરાબર. આવી સૃષ્ટિનું સર્જન. અને એ બ્રહ્મા વિચાર કરે. આમ વિચાર કરતા કરતા બ્રહ્માને છીંક આવે અને છીંકમાંથી નાકમાંથી એક અંગૂઠાના ભાગ જેવું વરાહનું બચ્ચું નીકળે. ભગવાન વરાહના રૂપમાં આવે. એક વાર જય જયકાર કરજો. બોલીએ વરાહ ભગવાન કી જય. ભગવાન વરાહના રૂપમાં આવે અને જ્યાં અંગૂઠાના ભાગ જેવડું બચ્ચું બ્રહ્માને આ શરણમાં પડી. બ્રહ્માજી એમ કે બ્રહ્મા, મને આજ્ઞા આપો, મારે કયું કાર્ય કરવાનું? બ્રહ્મા આજ ભગવાન વિષ્ણુ વરાહના રૂપમાં આવ્યા અને બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે ભગવાન પ્રભુ, મારે સૃષ્ટિનું સર્જન કરવું. અને મનુષ્યને રહેવા માટે સ્થાન જોઈએ ને, જગા. અને બ્રહ્માજીને આજ આજ્ઞા કરે કે જાઓ સમુદ્રના પેટાળમાં પડેલી પૃથ્વી લઈ આવો. ભગવાન વરાહના રૂપમાં આવે અને આજ જ્યાં બ્રહ્માજી વિચાર કરે ને ત્યાં તો કનક ભુજરાકાર આકાશ વિશાળ દેહ ધારણ કર્યો. ભયંકર ગર્જનાઓ કર્યા.
અને ભગવાન સડસડાટ સમુદ્રના તળિયે જાય. સમુદ્રના તળમાં આ પૃથ્વી એક દડો હોય ને એમ પડેલી, અને આજ સમુદ્રના પેટાળમાં જઈ ભગવાન વરાહના રૂપમાં પોતાના દંતશૂળ ઉપર પૃથ્વી પધરાવી અને આજ બહાર આવે. અને એમાંય આજ જ્યાં રિણાક્ષ નામનો અશુભ ઇન્દ્રની સામે લલકાર કરે કે મારી સામે યુદ્ધ કરો. ઇન્દ્ર એમ કે વરા તારે જો યુદ્ધ કરવું હોય તો ભગવાન વરાહના રૂપના સમંદરમાંથી પૃથ્વી લઈને આવે, હિરણાક્ષ ત્યાં તું જા. અને હિરણાક્ષ આવે સમંદરમાં ભગવાનને લલકાર કરે સાહેબ. અને એક બાજુ સમંદરમાંથી આજ પૃથ્વી લઈને આવે, દંતશૂળ ઉપર પૃથ્વી, અને આજ જ્યાં ભયંકર આજ હિરણાક્ષ સાથે યુદ્ધ થાય, અને એવું ભયંકર યુદ્ધ આજ બને સમંદર હાલત ડોલક થવા લાગે. ભયંકર યુદ્ધ આજ હાલત ડોલક ઉછાળા મારે, દેવતાઓ પ્રાર્થના કરે તું હી નામ તારણ જવે ભાગ ધારણ હૃદય ઉનકા ધારણ तुम निवारण करेगा कथा तो भाषा दिया तुझे तो कमर से खुदा को समझ दो भरेगा तेरा मुझ सीना ही देना सीना ही देना मेरा भरेगा मेरा चाहे जो कसर के अंदर दिले कारोबार गुजारा करेगा गुजारा ભગવાન એક પુષ્પકારો પ્રહાર કરી હિરણાક્ષનો નાશ કર્યો. એક બાર બે દેખા બોલીએ શ્રી વરા ભગવાનની જય. ભયંકર સમંદરમાં યુદ્ધ, હાલક ડોલક આખો સમંદર. સુનામી આવે ને એમ મોજા ઉછળે. અને ભગવાન આ રીતે હિરણાક્ષનો નાશ કરી પૃથ્વી લઈ બ્રહ્માને આપેલું. બ્રહ્મા આ પૃથ્વી બ્રહ્માજી આજ પોતાના વિસ્તાર કરે. પેલા પોતાના માનસમાંથી 4 સનત કમારો પ્રગટ કર્યા. આ બ્રહ્માના મંત્ર પુત્ર, આ કાળ હતો બાપ, મંત્રથી પુત્ર થતા. પણ મંત્ર પુત્ર બ્રહ્માજીને પગે લાગ્યા કે હે પરમ પિતા, મને આજ્ઞા આપો, મારે કયું કાર્ય કરવાનું. બ્રહ્માજી એમ કે હે મારા માનસ પુત્રો, મારે સૃષ્ટિનું સર્જન કરવું, એમાં મને મદદ કરો. માનસ પુત્રો કહેવા લાગ્યા કે હે પિતા, અમે તો ભજન કરવા માટે આવ્યા, સૃષ્ટિની રચનામાં અમને રસ નથી. અને બ્રહ્માજીને ક્રોધ આવ્યો. બ્રહ્માજીએ શ્રાપ આપ્યો કે જાઓ મારા માનસ પુત્રો, તમે તમારા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યો, તમે હરિના ધામ સુધી નહીં પહોંચી શકો. તમે 6 દરવાજા વટાવી શકશો, પણ 7મો દરવાજો જે વિવેક રૂપી દરવાજો નહીં વટાવી શકશો. આ મંત્રપુત્ર ડુ નોટ સક્સેસ. મંત્રથી જે ઉત્પન્ન થતા ને સફળ ન થયા. પેલા આ સૃષ્ટિ હતી મંત્રની બાપ, પણ મંત્ર પુત્ર કેવા નીકળ્યા? યંત્ર માનવ જેવા. શોધ કરીને વિજ્ઞાન યંત્ર માનવ દિમાગ ન હોય, કામ કરે, બધું કામ કરે,
પાણી ભરી આવે, ચાય આપે, નાસ્તા આપે. પણ આપણે ઘરે કોઈક અતિથિ આવ્યો હોય ને સિગરેટ પીતા હોય ને તો આગ લાગી એમ બૂમ પાડે. આ યંત્ર માનવા, એવા જ મંત્રથી માનવા. એ સફળ ન ગયા એટલે ભગવાને કીધું કે મારે આ સૃષ્ટિનું સર્જન કરવું નહીં થયું, અને શ્રાપ આપ્યા. રામચરિત માનસમાં કથા આવે છે, વૈકુંઠના દ્વારે હરિના બે દ્વારપાલ જય અરુ વિજય. સનત કુમારો નીકળી ગયા, પિતાની આજ્ઞા ન માની વૈકુંઠમાં હરિના ધામ તરફ નીકળે. આમ નીકળતા 6 દરવાજા વટાયા. 7મો દરવાજો આવ્યો જ્યાં જય અને વિજય દ્વાર ઉપર ચોકી કરે અને એની મંજૂરી લીધા વગર વૈકુંઠમાં પ્રવેશ કરવા ગયા. જય વિજય આડો દંડ ધર્યો, અમારા પિતા છે પ્રભુ, અમે એના દ્વારપાલ છે, માલિકની મંજૂરી વગર અંદર જવાય નહીં. અને સનત કુમાર ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો કે જાઓ જય વિજય, તમને શ્રાપ આપું છું, અમારા પિતાને મળતા તમે અટકાયા તો તમે બે રાક્ષસ કુળમાં અવતાર ધારણ કરો. ક્રોધ, વિવેક ચૂકી ગયા. માણસના જીવનમાં ધ્યાન દેજો બાપ, વિવેક ક્યારે આવે? કોઈનામાં બહુ વિવેક જોવો ને, પધારો બાપ, આવું વિવેક કરે ને, ધનગડી ધનભાગ, આ વિવેક ક્યારે આવે? વિવેકનો પિતા કોણ? જેને જીવનમાં સત્સંગ કર્યો હોય, સાધુની સેવા કરી હોય, વૈષ્ણવની સેવા કરી હોય, જેને સત્સંગ સેવો હોય ને એના જીવનમાં વિવેક આવે. માણસ ગમે એટલો ભણેલો ગણેલો હોય, સુખી સંપન્ન હોય અને પીએચડી થયેલો હોય અને આપણે એને ઘરે જઈને આમ ઝાડવાની જેમ ઉભો રહ્યો તો ના આવો બોલે, ના આસન આપે, ના પાણીની સલાહ, કેવો ઝાડવા જેવો લાગે. એમ સત્સંગ એ વિવેકનો પિતા છે બાપ. જેના જીવનમાં વિવેક હોય ને એને ગણપતિની પૂજા ઘરે બેસીને કરવાની જરૂર નથી. દૂધનો અભિષેક, જલનો અભિષેક, પંચામૃતનો વિવેક છે એ ગણપતિ. તમારા બાપાએ લખ્યું ને રામવાડીમાં, બાબાજી માનસમાં લખ્યું અને ચોપાઈ લખેલી. બડી પ્રસન્નતા થઈ બાપ. આજ બગીચાની અંદર રામવાડીમાં પ્રસાદ લેવાનું સૌભાગ્ય મળ્યું અને રસોઈ ભજીયા બહુ સરસ સારું ગયા. પણ એમાં સૂત્ર લખેલું બાપ, બીનો સત્સંગ જેના ઉપર હોય આશીર્વાદ આપે ને, કૃપા કરે ત્યારે આ મળે બાપ.
કૃપા હોય તો જ સત્સંગ, નહીતર તો માણસ સમય કેવો બગાડે ચલચિત્ર જોવામાં, હરવા ફરવામાં, ખાન પાનમાં. બહુ ભગવાનની કૃપા હોય ત્યારે આ પ્રાપ્ત થાય. વિવેક એના જીવનમાં જ આવે બાપ જેને સત્સંગ કર્યો હોય. સત્સંગ કરજો બાપ. અરે ભાગવતમાં જ્યાં સત્સંગ આવે ને એક દિવસ નહીં, આ 24 તારીખે પૂર્ણાવતી થઈ જાય ને પછી એમ નહીં. ભાગવતમાં લખ્યું સદા સેવિયા શ્રીમદ ભાગવતી કથા. આનું સદાય સેવન, આનું રોજ સેવન કરો. અને માનસમાં ગુસાઈજી તુલસીદાસજી લખે બાર બાર બર માગ હું હર્ષિ દેહુ શ્રી રંગ પદ સરોજ તન પાયની ભક્તિ સદા સત્સંગ. એક દિવસ નહીં, સદા દરરોજ. બહુ કૃપા હોય ત્યારે આ સત્સંગ મળે. ઘડી આધી ઘડી તન આધી में वन तुलसी संगत साधु की घटे अपराध. कोटि करोड़ो अपराध હોય ને તોડી નાખે એક ઘડી સત્સંગ. કાયમ ભેગા મળી આજથી પ્રારંભ કરજો. ઘરના તમામ સભ્યો ભેગા મળી બે કામ સાથે કરો બાપ. એક ભજન અને બીજું ભોજન. ભોજન સાથે કરજો, કારણ આપણે કહીએ ને જેના અન્ન નો ખાય એના હોય ને. રઘુવંશ શિરોમણી રામ તો એની સ્તુતિ કરો. અમારા તો સદૈવ નિયમ છે બાપ, ક્યારેક અવસર મળે તો વધારજો કુટિયાએ. ભોજન પહેલા ભેગા મળી 4-5 સભ્યો જે પુકાર કરી શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન કાયમ કરજો બાપ. રઘુવંશ શિરોમણી રામને માનતા હો.
આ બે કામ ભેગા કરજો કથા સાંભળ્યા પછી. અને આ ન થાય તો ખાલી એક હનુમાન ચાલીસા. પાંચ પાઠ થાય તો વંદન, નહીતર એક પાઠ. કાલથી બધાએ આ અમલમાં મૂકવાનું. અડધો કલાક વહેલા જાગો બાપ. પાંચ નો થાય તો એક હનુમાન ચાલીસા, અને એક નો થાય ને તો પેલી ચોપાઈ ને છેલ્લી ચોપાઈ. શ્રી ગુરુ ચરણ સરોજ રજની મન મુકુર સુધા બરનવ રઘુવર વિમલ જસ જો દાય કપલતા. અને છેલ્લી પવન તનય સંકટ હરણ, પવન તનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસો. આટલું તો થાય ને, એક પેલી ને છેલ્લી. આ કરજો વાહ. અને આ દુર્લભ છે. બે બેનપણીઓ હતી, એક ચોમાસાની ઋતુ હતી, અને એ બે દરડો દળવા માટે બીજાના ઘરે જે ઘંટી હોય ને ત્યાં બાજરો લઈ અને દળવાઈ ગયું. બે બેનો ઓસરીની અંદર ઘંટીના દળે. એમાં એક બેન હતા, એને દળતા દળતા ખાવાની ટેવ. થોડો બાજરો ઓરે, થોડો ખાય, વળી થોડો ઓરે, થોડું ખાય. એની સહેલીએ એમ કીધું કે દળતા દળતા ખાવું ને એ ટેવ નહીં સારી. અને એ દરણું દળાઈ ગયું. પોતાના વાસણની અંદર લોટ લઈ બંને બેનપણીઓ ઘર તરફ ગતિ કરે. ઘરે જાય અને એમાં ચોમાસાનો સમય, અને બજારની અંદર ભેંસું બાંધી અને બે પડી બે ના લોટ ઢોળાઈ. વાસણ ઊંધું ઓળી ગયું, લોટ ઢોળાઈ ગયો. પેલી જે દળતા દળતા ખાતી તેને કીધું કે મેં તો જેટલું ખાધું એટલું મારું તો રહ્યું, તારું તો બધું ગયું. આમ આ દળતા દળતા કરો. જેટલું લીધું ને એટલું હરિનામ આપણું છે બાપ. મારો મૂળ કહેવાનો ભાવ. ઈશ્વરનું નામ આમ વિવેક એના જીવનમાં હોય જેનામાં સત્સંગ પડ્યો હોય. સત્સંગ દુર્લભ છે બાપ. અને આજ જય વિજય ને શ્રાપ મળ્યો. ભગવાન વેર ભાવે ભજે તો ભગવાન કે મારે તમારા સિવાય તો હું રહી ન શકું. જય વિજય ભલે વેર ભાવે ભજવું પડે. 3 અવતારમાં પાછા આવી. પ્રેમથી ભજે તો 7 અવતાર. ઈ જે રાવણ કુંભકર્ણ, દંતવક્ર શિશુપાલ અને કંસ, આ વેર ભાવ 3 અવતારમાં બેડું પાર. પછી ભગવાન બ્રહ્માજી પોતાના શરીરમાંથી એક સ્ત્રી પ્રગટ કરે, દીકરી. આ દીકરી કઈ સમજો. આ સૃષ્ટિના મંડાણમાં દીકરીનું સર્જન. એ સરસ્વતી માં પૂતી બ્રહ્માજીના દીકરી, અને એના કિનારે તમારું ગામ. સરસ્વતીનું કિનાર. હવે કલ્પના કરો, જો બ્રહ્માજી દેવતાઓ જેવા દીકરીની અપેક્ષા કરતા હોય અને આપણે દીકરી જન્મે તો ભ્રૂણ હત્યા કરી એને જન્મમાં ન દેતા લે. કેટલાય ભાઈ ભાંડો આપણા દીકરી મળતી નથી, પુત્ર વધુ મળતી નથી,
અને કેટલાયના ઘરમાં શુદ્ર જાતિની દીકરીઓ વેચાય છે. હા, કોણ જાતિ કોણ પાતિ, આવી હત્યા નહીં કરતા બાપ. એનો અધિકાર છે આ દુનિયામાં આવવાનો, એને જન્મવાનો. દીકરી દુર્લભ છે બાપ. બ્રહ્માજી આ સરસ્વતીને પ્રગટ કર્યા અને સરસ્વતી અહીંયા જે મને તમને બોલાવે ને, કોણ બોલાવે? માં સરસ્વતી. અને સરસ્વતીની આ કૃપાથી બાપ વક્તાઓ પર અપાર હોય. હા, શબ્દ આ રહે હૈ, शब्द आ रहे हैं, शब्द पा रहे हैं, शब्द की है जगदेरिया. शब्द की खोज करे ओ सरस्वती हवेरिया. बोलिए सरस्वती माता की जय. सरस्वती માન પ્રાર્થના. સારા રસુલપુરા ગામ એવી ચક્કર મારો માં. રસુલપુરા ગામના આકાશમાં એવી ચક્કર લગાવો, બધાની બુદ્ધિ નિર્મલ કરો, બધાની સરસ્વતી સારી કરો. અને વક્તા ગમે તે હોય પણ રસુલપુરા ગામને આંગણે દર વર્ષે આવી ભાગવત કથાઓ થતી રહે બાપ. વક્તા ગમે તે હોય, કથા આવી પ્રેરણા. રામાયણમાં કથા આવે ને, મતી ભમાવી અયોધ્યા, કલ્પના કરો જ્યાં શરીયુ મૈયા વાહે. અને શરીયુ નું જળ પીધું હોય ને, સરસ્વતી કે એની બુદ્ધિ મારી તાકાત બારી વાત. હા, અને કઈ કઈ સાથે આવેલી મંથરા. જોજો ભાગવતમાં પૂતના આવશે, રામાયણમાં મંથરા આવે. પૂતનાનો તો ભગવાને કૃષ્ણ અવતારમાં નાશ કર્યો, પણ મંથરાને નાશ નથી કર્યો, હજી જીવે. જેની વૃત્તિ મંથરા જેવી. એટલે માને પ્રાર્થના કરું, માં બુદ્ધિ નિર્મળ કરતી. એમ ભગવાન આ રીતે સરસ્વતી થી આગળ વધ્યો નહીં. પછી મનુ મહારાજ અને શત્રુપા દેવીને પ્રગટ કર્યા. પોતાના શરીરના બે ભાગ, બ્રહ્માજી ધ્યાન સ્વરૂપ ઈ મનુ મહારાજ, ઈચ્છા સ્વરૂપ ઈ શત્રુપા રાણી. આ જોડનું પ્રગટ કર્યું. મનુ મહારાજ પગમાં પડ્યા, હે પ્રજા પિતા બ્રહ્મા, કહો અમને કઈ આજ્ઞા? મારે મૈથુન વાળી સૃષ્ટિનું સર્જન કરું, મને મદદ કરો. મનુ મહારાજ, લો આ પૃથ્વી. મનુ મહારાજ શતરૂપા ભગવાનના આદેશને માન આપી આ દાંપત્ય જીવન શરૂ કરી. મારા તમારા પરમ પિતા મનુ અને શતરૂપા છે. મનુ મહારાજને 3 દીકરી થઈ, રુચિ, આકૃતિ અને દેવહૂતિ. 2 દીકરા થયા, પ્રિયવ્રત, ઉતાનપાદ નામના 2 દીકરા. આમાં 3 દીકરીઓ. રુચિ નામની કન્યા દક્ષ મહારાજને પરણાવવામાં આવી, એની 7 કન્યાઓ થઈ. અને એની જે દીકરી થઈ, એક દીતિ, એક અદિતિ. દીતિ છે એ દૈત્યને પરણાવવામાં આવ્યા, અદિતિ દેવને પરણાવવામાં આવ્યા. અદિતિના સંતાનો બધા દૈત્ય થયા, દીતિના થયા એ દેવ થયા, મનુ અને શત્રુપાના થયા એ માનવ થયા. આમ દેવ, દાનવ અને માનવ થયા સંસાર ભરાણો. બહુ સંક્ષેપ, મર્યાદાની કથા છે. આમ દેવ, દાનવ અને માનવ
સૃષ્ટિનું સર્જન થયું બાપ, અને સૃષ્ટિની ઉત્પત્તિની કથા સુનાવી બાબાજી. હવે વિદુરની કથા. વિદુર સંત છે. આજ મૈત્રેય ઋષિ વિદુરને આજ કથા સુનાવે. સુખદેવજી પરીક્ષિતને સુનાવે કે રાજા તને સંભળાય છે? હા બાબા, આપની કથા સાંભળું, પણ સમજાય છે ખરો? ઘણા વખત સંભળાતું હોય, સમજાતું ન. આવું નથી થતું. જો કે અમારા સાઉન્ડ તો અમારું જેતપુરનું છે, બહુ સરસ છે બાપ. આપના સુધી અવાજ બહુ સારો પહોંચે છે અને સતત પ્રયત્નશીલ છે. આ સારા પૂરા ગામને મળે આ કથાનો લાભ. કદાચ કોઈ વૃદ્ધ, કોઈ અશક્ત પોતાના કુટિયાની અંદર ઘરે બિછાનામાં સુતા સુતા સાંભળે, એવડો પ્રયાસ અમારા રાજુનો સતત. એમ ઘણા વખત સંભળાતું હોય, સમજાતું ન હોય. હવે એ તમારી ફરજ આવે, સમજાય ને? આ દુર્લભ છે બાપ, અતિ દુર્લભ. તમને કદાચ મજા તો આવતી હશે, કારણ કે આટલી નિરવ શાંતિ તો જ હોય. અમારા સમજી બાપા બહુ સરસ બગીચામાં વાત કરી કે બાપજી વીરપુર પૂજ્ય મોરારી બાપુની કથા એના અનન્ય આશ્રિત છે મોરારી બાપુ, અને બિલકુલ નજીક છે. અને એ કથા 3 દિવસ છોડવી પડી ને આત્માને દુઃખ થયું. મારા ગામમાં કથા અને એ બાપુની કથા 3 દિવસ છોડી હું આવ્યો ને, મને પ્રાયચિત હતું, પણ બાબા આવી કલ્પના નહોતી કે વ્યાસપીઠ ઉપરથી મારા ગામમાં આવી કથા થાય. બાપ, એનો અફસોસ મને નથી રહ્યો. આ સંભળાય ને સમજાય બે, એ દુર્લભ છે બાપ. આમ મનુ મહારાજ અને શત્રુપા દેવી, આ એનો આખો પરિવાર, દેવ દાનવ અને માનવની કથા. હવે મૈત્રેય ઋષિ વિદુરની કથા. વિદુર સંત છે બાપ, એક સંતની કથા. પણ સંત કેવા કોને? દાઢી વધારવાથી સંત ગણાય બાપા? માળાઓ ધારણ કરી, ધોતી પહેરી, તિલક કરી, આનો જ સાધુ કહેવાય? અને બજારમાં કોઈ સાધુનો યુનિફોર્મ વેચાતો ન મળે કે વશિષ્ઠનો યુનિફોર્મ આપો ને, એક વિશ્વામિત્રનો આપો. આમ યુનિફોર્મ પહેરવાથી, ધોતી પહેરવાથી સાધુ નથી થવાતું બાપ. સાધુની વ્યાખ્યા કઈ? એકવાર રામકૃષ્ણ પરમહંસના આશ્રમમાં એક ભાઈ રામકૃષ્ણ દેવને પૂછ્યું, બાબા સંતની વ્યાખ્યા કઈ? સાધુ કોને કહેવાય? રામકૃષ્ણ દેવે એમ કીધું, ભાઈ તમારા મતે તમે જે નક્કી કર્યું હોય એ પેલા મને કયો, તમે કોને ગણો? આવનાર ભાઈ કીધું કે બાબા મિલે તો ખા લેના, नहीं मिले तो अफसोस नहीं करना, उसी का नाम संत. रामकृष्ण देव के नहीं भाई, भूल થાય. मिले तो खा लेना, नहीं मिले तो अफसोस नहीं. આ તો શ્વાનનો સ્વભાવ થયો. રામકૃષ્ણ દેવે કીધું, સંત એને કહેવાય મિલે તો બાંટ કે ખાના,
વેચીને ખાઓ, અને ન મળે ને ठाकुर तूने उपवास करने का अवसर दे दिया, साधु एकलो न खाए, बीजा खवरावे बांट के, પછી ભલે પેન્ટ પહેરેલો હોય, સફારી પહેરેલો હોય, સાડી પહેરેલો હોય, ડ્રેસ પહેરેલો હોય, પણ બીજાને ખવડાવીને ખાય ને એનું નામ સાધુ. ગુરુ નહીં કરવાનો, સહજ. અને આજે ત્રીજો દિવસ થયો કથા, અને આજે જે ભોજન લીધું અને જે મને ખરેખર બધાની વચ્ચે આનંદ મળ્યો છે બાપ, આવો આનંદ 3 દિવસ થયા નથી મળ્યો. વ્યાસપીઠ ઉપરથી જાહેર કરું છું, પ્રસાદ છે બાપ. અને એ ગાયનો ગોંદડો બીજાને ખવડાવજો બાપ. કદાચ ન મળે ને ચિંતા નહીં કરતા, અને જેને ખાધું ને એને ખોયું, ખવડાવનારો ખાઈ. માતા ઉગાય ને રામે દીધો છે રોડો રોટલો, હા, કોઈને ખવડાવીને ખાવ કે બોલવા પૂરતું જ, હા, બીજાને ખવડાવો. मिले तो बांट के खाना, न मिले तो अफसोस नहीं करना, उसी का नाम संत. नवदा भक्ति में पहली भक्ति, आ संत बाप विदुर आवा संत है. અને સંત દુર્યોધન, દુશાસન અને એના પિતા ધૃતરાષ્ટ્ર. વિદુર ધૃતરાષ્ટ્રના મહેલે આવી તો ધૃતરાષ્ટ્રને એમ કીધું, મોટા ભાઈ તમારા દીકરા દુર્યોધન, દુશાસન શું કામ પાંડવોને હેરાન કર્યા? ભાઈ ભાગમાં આવે એ આપી દો ને. 5 ગામડા પાંડવોને દીજીએ, और सब राज तुम्हारो, राजा मानी ले वचन हमारो. જે 5 ગામડા આવે ને એ આપી દો. લક્ષાગ્રહમાં બાળવાની કોશિશ કરી, શું બગાડ્યું? અને ધૃતરાષ્ટ્ર વિદુરને એમ કે, વિદુર, ધર્મને હું જાણું છું, પણ અધર્મને હું છોડી શકતો નથી. આ જવાબ આપણો છો, તમારો મારો. ધર્મને જાણું છું, બધા જાણો ને કે આને એક પૂળો હિરણ નાખવાથી આપણું કલ્યાણ થાય, પુણ્ય કમાવાય, આ બધા જાણે. છતાં હોમ તમે આ કરતા નથી. ધર્મ જાણી છીએ પણ અધર્મને છોડતા નથી. ધૃતરાષ્ટ્ર જ બોલ્યા, દુર્યોધન દુશાસન મારી સામે આવે ને, મારું બધું જ્ઞાન ખલાસ જતું રહે. વિદુર એમ કે, મોટા ભાઈ, મને તો એમ લાગે કે આ દુર્યોધન દુશાસન તમારા દીકરા નહીં, પણ તમારું પાપ પ્રગટ થયું પુત્રના રૂપમાં. અને એમાંય તમે અંધ નથી, તમારો સ્વાર્થ અંધ છે. બહુ સાચી વાત કરી. માણસ ક્યારેય અંધ નથી, પણ એનો સ્વાર્થ અંધ છે બાપ. જ્યાં સુધી સ્વાર્થ હોય ને, મોટામાં મોટો માણસ લટકા કરતો હોય, અને જેવો સ્વાર્થ પૂરો થાય પછી કોણ તું ને કોણ હું. સ્વાર્થ છોડી ભગવાનનું ભજન. દુર્યોધન ઘણા પ્રકારે આજ દુશાસન પરેશાન કરે. વિદુર ધૃતરાષ્ટ્રને વાત કરે, વિદુર ભાઈ હું કાંઈ ન કરી શકું, બે મારા દીકરા મારું જ્ઞાન ખલાસ કરી દે છે.
અને એ વિદુરે વિદાય લીધી અને દુર્યોધન દુશાસનને ખબર મળી કે આજ વિદુર દાસી પુત્ર મારું અન્ન ખાય, મારા માતા પિતા પાસે મારી જ નિંદા કરે, મારી જ ટીકા કરે. બોલાવ્યા, વિદુર દાસી પુત્ર આ મારું અનાજ ખાય અને મારી જ ટીકા, મારું હસ્તિનાપુર છોડી દે, દેશ નિકાલ. કલ્પના કરો આ ભજન, એના આવી મુશ્કેલીઓ આવે. દુર્યોધન દુશાસન અપમાન કરી વિદુરને બહાર કાઢ્યા. કારણ ભગવાન કૃષ્ણ સમજે છે કે જો મારે હસ્તિનાપુરનો નાશ કરવો હોય, પણ વિદુર જેવો સંત રહેતો હોય ને તો એ નગરનો નાશ ભગવાન કે હું ન કરી શકું. લંકાનો નાશ કરવો હતો ને, ભગવાન રઘુવંશ શિરોમણી હા કે જ્યાં સુધી વિભીષણ જેવો સંત રહેતો હોય ને ત્યાં સુધી લંકાનો નાશ ન થાય. અને વિભીષણનો અપમાન રાવણે કર્યું, રાવણને લંકામાંથી બહાર કાઢ્યો, ત્યારે લંકાનો નાશ કર્યો. એમ હસ્તિનાપુરમાંથી વિદુરને દેશ નિકાલ કરે ને તો જ હસ્તિનાપુરનો નાશ થાય. એમ સંતની આ મોટી દેન છે બાપ, અને એ રસુલપુરામાં શક્ય છે બાપ. અમે જોયું જાણ્યું આ ભૂમિની તાકાત. બીજે આંચમાં આવે, રસુલપુરામ ન આવે. કારણ કયું તમને કોઈ ખ્યાલ નહીં હોય, એ કોઈ હસી મજાક નહીં હે. ત્યારે આ જરા કેમ ન ધ્રુજે? 10 કિલોમીટર ઉપર ધ્રુજે, અહીં ખબર નથી. કારણ તમારા ગામને સીમાડે પાંડેશ્વરની જગ્યામાં કપિલદાસ જેવા સંત બિરાજતા હોય ને, આ ભૂમિ હલે ને આનો વાળ વાંકો ન થાય. 11,111 ધનવી બાપ, ખૂબ ખુશીની બાબત છે. અને વ્યાસપીઠ ઉપરથી અમારે બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપવા, અને બીજા જે અમારા રસુલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય, એ પણ આ કથામાં પોતાનું યોગદાન, કાંતિ સાહેબ હાજર છે ને, એમનો તાલીઓથી વધાવો બાપ. એ 5,000 રૂપિયા આપે તો આ ત્રણેય મહાનુભાવોનું આપણે સન્માન કરી. કથા પર થોડીક દેખાભાઈ ઓછી થાય, એ તો અલગ ઓછી એટલે મૂકવી નથી, સંક્ષેપમાં લઈશ. કારણ કે વ્યાસપીઠને તો અધિકાર છે બાપ, કથાનો વિસ્તાર જેટલો કરવો હોય એટલો કરી શકાય, કથાને જેટલી સંક્ષિપ્ત કરવી એટલી કરી શકાય. અબાધિત અધિકાર છે વક્તાને. ગામનો પ્રેમ તો જો બાપ કે 25 તારીખે પૂર્ણાવતી રાખો. નાનભાઈ જય કરી 2 મિનિટ વિશ્રાંતિ આપતા પહેલા કોઈ જગ્યા છોડતા નહીં. બેન આવે સમજુબેન, અને તેમના સૌભાગ્ય ગામના બને એવા પંડિતજીભાઈ આવે. પેલા એનું વિઠ્ઠલભાઈને કહું આગળનો દોર સંભાળી એનું સન્માન કરી બ્રાહ્મણો આશીર્વાદ આપે. પછી 2 મિનિટનો હોલ્ડ આપણે આપી અને પછી આગળ વધી. બોલી શ્રી બાલકૃષ્ણ લાલ કી.
હાલો વાલજી પટેલ, સરખી ટોપી પહેરીને આવી જાઓ. અમારા બેન છે, નંદલાલભાઈ ના સગા ભાઈ છે. हरि ओम आद्यो शांतिरंतरिक्ष गो शांतः पृथ्वी शांतिरावः शांतिरोषधयः शांतिः वानस्पतयः शान्तिर्विश्वे देवाः शांति ब्रह्म शांतिः सर्वगो शांतिः शांतिरेव शांतिः शामा शांतिरेदि। बोलो भागवत भगवान की जय। बोलिए भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। હા, હવે આચાર્ય શ્રી કાંતિભાઈને વિનંતી કરું કે વ્યાસપીઠ આગળ આવે. અમારે કાંતિ સાહેબ બધા બે પતિ પત્ની અહીંયા શિક્ષક તરીકે સેવા આપે છે. શાળા માટે સારું અને ઉમદા કાર્ય કરી રહેલા છે. हरि ओम सतमेन्नु शरदो यन्ते देवाय तरानिष्टकराजरसन्दनो नमः पुदरासाय पितरो भवन्ति मानो मध्यारेखादायुर्गन्धः। बोलिए कृष्ण कन्हैया लाल की जय। હવે આપણે દાતાઓનું સન્માન કર્યું, પણ જેના તરફથી અમને આ પ્રેરણા મળી કે એક ગૌશાળા તરફથી કથા કરવામાં આવે અને અમને ખબર પડ્યા કે શાસ્ત્રીજી આવી રીતના કાર્ય કરવા માંગે છે, તો અમે તારીખ લેવા ગયા તો અમને હસ્તે મુખે તારીખ આપી અને આ કાર્ય એને સેવા તરીકે સ્વીકાર્યું અને વિનામૂલ્યે પોતાની કથા અહીંયા કરવાનું અમને વચન આપ્યું અને તે સમય અત્યારે આવી ગયો છે. તો આવા ધનસુખભાઈ કે વ્યાસ જે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે, તો અમને એમ થયું કે બધાનું સન્માન તેઓ કરે છે, તો જેના તરફથી આપણે આવી પ્રેરણા સરસ મજાની મળી હોય, જેના તરફથી આ ઉમદા કાર્ય થઈ રહ્યું હોય, એક ગામમાં આખો એવો ભક્તિમય માહોલ ઉભો થઈ ગયો છે કે જેના લીધે આખું ગામ આનંદની હિલોડે ચડ્યું છે, એવા શ્રી ધનસુખભાઈ વ્યાસનું અમને એમ થયું કે આપણે સન્માન કરવું જોઈએ. તો હું ઉકાભાઈ જે આપણા કથાના મુખ્ય યજમાન છે એમને વિનંતી કરું અને સાથે સાથે ગોવિંદભાઈ મંજીભાઈ કપુરિયા અને વલ્લભભાઈ નારાયણભાઈ હિરપરા ઉકાભાઈની સાથે મળી અને આવું જે ભગીરથ કાર્ય કરવામાં અમને પ્રેરણાદાયી થયા છે, એવા આપણા વ્યાસપીઠ ઉપર બિરાજેલા શ્રી ધનસુખભાઈનું સાલો ઢાળી અને સ્વાગત કરશે. શ્રી ઉકાભાઈ તથા ગોવિંદભાઈ તથા વલ્લભભાઈ વ્યાસપીઠ ઉપર આવી અને શ્રી શાસ્ત્રીજીનું સાલો ઢાળી અને સન્માન કરે.
हरिः ओम शिवानि देवासावेतरदोरितानि परासुव यद्वज्रं दन्नायासुव मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हर भागवद्देवताभ्यो नमो नमः गन्धाग्निपुष्पाणिं समर्पयामि સાથે મગનભાઈ લાખાભાઈ પીપળિયાને પણ વિનંતી કરું કે હાજર હોય તો વ્યસ્ત બોલો ભાગવત ભગવાનની જય મગનભાઈ પીપળિયા કૃષ્ણ કનૈયા લાલ કી જય વલ્લભભાઈ પણ શાસ્ત્રીજીનું સાલ ઉડાડીને સન્માન કરશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉકાભાઈ જે આપણા કથાના મુખ્ય યજમાન છે એ પણ શાસ્ત્રીજીનું સાલ ઉડાડી અને સ્વાગત કરશે. गिरिराज धन की जय कथा प्रारंभे भाव से बड़ा हरिनाम संकीर्तन पुकारे. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. दुनिया वाला राजा मेरा रिश्ता पुराना. ये दुनिया वाले मेरा पुराना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. Yeah.
कलियुग दूत तुझे सागर में माया रे नामी कलियुग तेरे श्याम माता रे कलियुग तेरे श्याम माता नामी लहरों तेरे श्याम माता बाबाजी पावनकारी कथा મને તમને આગળ યાત્રા કરાવો. આજ વિદુરની કથા વિદુર સંત છે અને હસ્તિનાપુરમાંથી બહાર કાઢ્યા. કારણ ભગવાન જાણે છે વિદુર જેવા સંત રહેતા હોય અને વિદુર જ્યાં વસતા હોય એ નગરનો નાશ કરવો ભગવાન મારા માટે અઘરો છે. એ વિદુર હસ્તિનાપુરમાંથી બહાર કાઢ્યા. संत की यही है बड़ा मंद करत कर ही भला. आ साधुनी अवज्ञा વિદુર નદી કિનારે ઝૂંપડું બનાવ્યું. એના ધર્મપત્ની જેનું નામ શુલ્ભા, જેવા નામ એવા ગુણ. વિદુરને અનુકૂળ થઈ, વિદુરને સાનુકૂળ થઈ જીવન જીવે. રહેવા માટે ઘાસની કુટિયા, ઘાસનું ઝૂંપડું, ઘરમાં અન્નનો દાણો નહીં. જ્યારે જ્યારે ભૂખ લાગે ને ભાજી ભક્ષણ કરે.
ભોજનની ચિંતા નહીં, ભજન. ભગવાનનું ભજન કરે, કીર્તન કરે, ઠાકોરજીની મૂર્તિ લઈ ગોરસનો અભિષેક કરે, દૂધનો અભિષેક કરે, બી ભગવાનની પૂજા અર્ચન કરે. વિદુર જગ ભાગવતની ભાષામાં વિદુરને ગરીબી કેવા ને, સુદામાને ગરીબી કેવા ગાળ બરાબર છે બાપ. ભલે લૌકિક ધન નથી, અલૌકિક ધન છે. અને સાચો ધનવાન તો ઈ છે બાપ જેની પાસે અલૌકિક ધન હોય. એમ વિદુરના ઘરમાં લૌકિક નથી, અન્નનો દાણો નથી. ભગવાનનું ભજન કરે, સત્સંગ કરે, જીવન જીવે. અને આ દુર્લભ છે બાપ. હજી ઘણા આ પૃથ્વી ઉપર સંતો છે, ભોજનની ચિંતા નથી બાપ. ભજન હોય ને, ભોજન તો આપોઆપ મળે. અને એક મહાત્મા જોયેલા પાવમાં દોડતો ઉનાળાનો તાપ, પાવમાં કુછ પહેના, ચપ્પલ નહીં, પાવડી નહીં, જૂતા નહીં. અમે એનું નિરીક્ષણ કર્યું. વૃક્ષમાંથી પીપળના પાન તોડી, થોડા પાન આરોગી, નદીમાં જલના પોતાના કરપાત્રમાંથી આજ 2 ખોબા પાણી પી લીધું. हरिहर हो गया. पाँव में कुछ नहीं. पूछा बाबा आप पाँव में कुछ पहनते नहीं? तो बाबा चमड़े से चमड़ा क्या लगा? जवाब दीजिए. अरे बाबा ये ताप है, ये धूप है, बस पहले से ही ऐसा ही है. कल्पना करो. પોતાના ભોજનની ચિંતા નથી. પાવમાં મિલે ના મિલે, ભજન મિલે. એમ અલૌકિક ધન છે બાપ. વિદુરના ઘરમાં લૌકિક ધન નથી, અલૌકિક ધન. જ્યારે જ્યારે ભૂખ લાગે ને, ગાજી પાન ભક્ષણ કરે, પતા ये નિમક વગરના બાફેલા. આમ 12 વર્ષ વિતાવ્યા. રહેવા માટે કુટિયા, ઘાસની લગાવેલી ઝૂંપડી, ગોબરના છાણથી લીપણ કરેલું. એમાં એક દિવસ ઘટના ઘટે. વિદુરજી નદી કિનારે સ્નાન કરવા જાય. બ્રાહ્મણ મુહૂર્ત 4 વાગે. હસ્તિનાપુરમાંથી ઘણા માણસો સ્નાન કરવા આવ્યા. અને વિદુર આજ સ્નાન કરે ને, એમાં નગરમાંથી આવેલા માણસો આપસમાં ચર્ચા કરે કે આવતીકાલે દ્વારિકાનો નાથ હસ્તિનાપુરમાં પધારી. વિદુરે સાંભળ્યું અને બ્રહ્માનંદ ઉભો થયો. અને ઈ વિદુર આજ ઈ જે લોકો ચર્ચા કરે ને એની નજીક આવે. પૂછ્યું ભાઈઓ આવતીકાલે કોણ આવે? દ્વારિકાનો નાથ આવે. વિદુર નાચવા લાગ્યા. મારો પ્રભુ મારા માટે આવે. એનું મન મોર બની છનગનાટ કરે. વિદુરના આનંદ સમાતો નથી. એ વિદુર હર્ષમાં છે. કાલે દ્વારિકાનો નાથ આવે, ક્યારે રાત્રિ પસાર થાય અને ક્યારે આ આંખથી એના દર્શન કરી હું ધન્ય બનું. અને એ વિદુર ઘરે આવે, કુટિયામાં
આજ ચહેરા ઉપર અતિશય પ્રશંસા ભાવ હર્ષ. ધર્મ પત્ની પૂછે પતિદેવ, સ્વામી આપના ચહેરા ઉપર આટલો બધો આનંદ કેમ? દેવી, મારા ભાગ્યની સરાહના હું કેમ કરું? શુલ્ભા કે કઈ કહો તો મને ખબર પડે ને, આટલો બધો આનંદ કેમ? દેવી, આપણે નમક વગરના બાફેલા ભાજીના પાન ખાઈ એને કેટલા વર્ષો થયા હશે દેવી? શુલ્ભાઈ કે પતિદેવ, ભાજી ભક્ષણ કરી દિવસો ગુજારી એને 12 વર્ષ પૂરા થયા. તો દેવી મારા 12 વર્ષનો યોગ પાક્યો. શુલ્ભા કે કઈ કહો તો